હોળીનો તહેવાર એટલે રંગો, મોજ મસ્તી અને આનંદ, પરંતુ આ રંગો આંખો માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને કેમિકલ મિશ્રિત રંગો આંખોમાં ઇરિટેશન, ઇન્ફેક્શન અને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આજે અમારે એક ખાસ રિપોર્ટમાં જાણીએ કે હોળી રમતી વખતે આંખોને કેવી રીતે સુરક્ષિત રાખવી. કેમિકલ મિશ્રણ, સીસુ અને હાનિકારક ધાતુ, કાચનો બારીક પાવડર, ઇન્ડસ્ટ્રીયલ કલર. બેઝિકલી જે આપણે આ રંગ આજકાલ યુઝ કરતા હોઈએ છીએ એમાં ઘણા બધા કેમિકલ્સ યુઝ થતા હોય છે. એનું જે સૌથી વધારે નુકસાન જે થતું હોય છે ને તો એ મેઇન બે અંગો પર થાય છે. એક આંખ પર થાય છે અને બીજું જે છે આપણી ચામડી પર થાય છે. ચામડી તો પણ જે છે ને એ થોડું ઘણું સહન કરી લેતી હોય છે, પણ આંખ આપણી જે છે ને બહુ નાજુક છે અને એની અંદર જ્યારે કેમિકલવાળા રંગ જતા હોય છે કે બીજા બધા જે અત્યારે પાણીની અંદર પણ ઘણા બધા કેમિકલ મિક્સ કરીને લોકો નાખતા હોય છે, તો આ બધું જે જાય છે એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે. જે આંખની ઉપરનું જે કોર્નિયા હોય છે, કોર્નિયા પર પણ ડેમેજ કરે છે અને જે સાઈડમાં જે કંજક્ટિવા એટલે સફેદ ભાગ છે એની પર પણ ઘણા સોજા લાવે છે, જેને આપણે કંજક્ટિવાઇટિસ કે કેરેટાઇટિસ કહીએ છીએ. હોળી રમતી વખતે હંમેશા આંખોને પ્રોટેક્ટ કરવા માટે સનગ્લાસીસ અથવા પ્રોટેક્ટિવ ચશ્મા પહેરવા જોઈએ. જો રંગ આંખોમાં જાય તો તરત જ સાફ પાણીથી ધોઈ લેવું જોઈએ. હોળી આનંદનો તહેવાર છે, પરંતુ થોડું ધ્યાન રાખવાથી આપણે આંખોની ગંભીર સમસ્યાઓથી બચી શકીએ છીએ. યાદ રાખો, સુરક્ષા સાથે રમશો તો જ તહેવારની મજા બમણી થશે. હોળી રમતા પહેલા આંખો આસપાસ નાળિયેર તેલ કે વેસલીન લગાવો. કેમિકલવાળા રંગો કરતાં ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો. આંખોમાં સીધો રંગ ન નાખો. લેન્સ પહેરતા હોવ તો હોળી દરમિયાન ન પહેરો. આંખોમાં વધારે બળતરા થાય તો તરત ડોક્ટરની સલાહ લેવી. હોળી એટલે રંગો, ખુશીઓ અને ઉત્સવ, પરંતુ આ રંગો આંખો માટે જોખમી બની શકે છે. દર વર્ષે હોળી બાદ આંખમાં બળતરા, લાલાશ અને ઇન્ફેક્શનના કેસોમાં વધારો થાય છે. રંગોથી આંખને કેવી રીતે સુરક્ષિત રાખવી તે આપણે જોઈએ. હોળી દરમિયાન બજારમાં મળતા ઘણા રંગોમાં કેમિકલ્સ, મેટાલિક પાવડર અને ઇન્ડસ્ટ્રીયલ ડાય હોય છે. આ રંગો આંખોમાં જતા જ ઇરિટેશન અને એલર્જી ઊભી કરી છે. કેટલીક વાર ગંભીર કેસોમાં કોર્નિયા સુધી પણ અસર પહોંચે છે. પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરો. આંખો આસપાસ નારિયેળ તેલ કે વેસલીન લગાવો. કોન્ટેક્ટ લેન્સ દૂર કરો. કેમિકલ રંગોનો ઉપયોગ ટાળો. હોળી રમતી વખતે આંખોમાં સીધો રંગ લાગવા ન દો. જો આ રંગ આંખમાં જાય તો તેને ઘસવું નહીં, તરત જ 10 થી 15 મિનિટ સુધી સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. જો દ્રષ્ટિ ધૂંધળી લાગે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. જો આંખમાં રંગ જાય તો તરત જ પ્રાથમિક સારવાર મહત્વની છે. ઘણા બધા લોકો જે છે એ કોન્ટેક્ટ લેન્સ પણ પહેરે છે અને કોન્ટેક્ટ લેન્સ જે લોકો પહેરે છે અને બાય ચાન્સ એમની આંખમાં જો આ કોઈ કલર જે કે ગુલાલ કે કંઈ પણ વસ્તુ જતી રહે છે અને કોન્ટેક્ટ લેન્સ અને આંખની વચ્ચેના ભાગમાં જો એ ભરાઈ જાય તો ત્યાં આગળ જે છે એ આંખ પર જે છે એ ઘણા બધા સ્ક્રેચીસ કરી નાખે છે અને આ સ્ક્રેચીસના કારણે જે છે એ ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ અને જે છે કોર્નિયા જે કહેવાય, જે આંખની આગળનો જે પારદર્શક ભાગ છે એની પર જે છે કોઈ ત્યાં આગળ ઇન્ફેક્શન થવાના અને જે ફુલ્લું પડી જતું હોય, જે સફેદ ડાઘો પડી જતો હોય છે, એના ચાન્સ પણ ઘણા વધારે વધી જતા હોય છે. તો જ્યારે કોઈ પણ લોકો જે કોન્ટેક્ટ લેન્સ પહેરે છે એ લોકોએ કોન્ટેક્ટ લેન્સ પહેરીને ડાયરેક્ટ જે છે એ હોળી રમવા જવું જોઈએ નહીં. આંખો ન ઘસવી. સતત સ્વચ્છ પાણીથી ધોવું. લાલાશ વધે તો હોસ્પિટલ જવું. ઘરગથ્થુ દવા ન અજમાવી. હોળી આનંદનો તહેવાર છે, પરંતુ થોડું ધ્યાન રાખવાથી આંખોની મોટી સમસ્યાથી બચી શકાય છે. ખાસ કરીને બાળકો માટે સુરક્ષા વધુ જરૂરી છે. રંગો સાથે રમો, પરંતુ જવાબદારી સાથે. આ હોળી ઉજવો સુરક્ષિત રીતે, કેમ કે આંખો અમૂલ્ય છે. તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.